તો કોંગ્રેસના રાજકોટના ઉમેદવાર પરેશ ધાનાણીનો વાંકાનેરમાં પ્રચાર. વાંકાનેરમાં પરેશ ધાનાણીએ કર્યો જનસંપર્ક. સંદેશ ન્યૂઝ સાથે પરેશ ધાનાણીએ ખાસ વાતચીત કરી. પરેશ ધાનાણીએ પ્રચંડ જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો. કોંગ્રેસ કાર્યકરોને રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી ગણાવ્યા. રાજકોટ બેઠક આમ જોઈએ તો એવું માનવામાં આવે છે કે ભાજપ માટે સેફ બેઠક ગણવામાં આવે છે. ભારતીય જનતા પાર્ટીની પિતૃ સંસ્થા એવી જનસંઘે ઘડેલી આ ભૂમિમાં આજ અત્ર તત્ર સર્વત્ર ભારતીય જનતા પાર્ટીનું શાસન હોવા છતાં ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય નેતૃત્વને રાજકોટના એક પણ લાયક સ્થાનિક ઉમેદવાર ન મળ્યા એટલે અમરેલીથી ઉછીના ઉમેદવાર આયાત કરી અને રાજકોટ ઉપર થોપી બેસાડવા પડ્યા. એક સરદારના નકલી વારસો જે નેતૃત્વને સલામ કરી રહ્યા છે, સત્તાની સામે અવાજ ઉઠાવી શકતા નથી અને પરિણામે પ્રજાની પીડા વધતી જાય છે. અને બીજી તરફ એ જ સરદારના અસલી વારસો કાળજુ સિંહનું રાખી સાચી બોલવાની હિંમત કેળવી સરકારની સામે સાચા સવાલો ઉઠાવતા જાય છે. મને વિશ્વાસ છે ગુજરાતના લોકો 7મી તારીખે મતદાન કરશે. જે સરદારના નકલી વારસો છે એને બધાઈને નવરા કરશે, સરદારના અસલી વારસોનો વારસાને આગળ ધપાવશે. નિલેશ પટેલ, સંદેશ ન્યૂઝ, મોરબી.